પૃથ્વી ને ચંદ્ર બે સૂર્ય, ચંદ્ર છે પૃથ્વીની આસપાસ ફરે છે, પૃથ્વી સૂર્યની આસપાસ. ફરો, ચાલુ કરો. બરાબર. ધીમે 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 આ ફરો 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 ફરો. ધીરે જઈને હવે આ બેની વચ્ચે ચંદ્ર આવી જશે. આ ચંદ્ર છે એ વચ્ચે આવી ગયો. તમે જોજો ગ્રહણ કોને કહેવાય છોકરી? જોજો આ આપણે છીએ, આ સૂર્ય છે અને આ આપણે છીએ બેટા. હવે વચ્ચે ચંદ્ર આવી ગયો તો આટલું અજવાળું ઢંકાઈ ગયું કે નહીં? ઢંકાણું ને? કેટલું અજવાળું અહીંયા આવશે નહીં. આને રોકી લીધું છે, બરાબર? આને રોકી લીધું એટલું અજવાળું, એટલે એટલો ભાગ અહીંયા ઢંકાયેલો રહે. ઢંકાવું મતલબ ગ્રહણ, ગ્રહી લેવું, લઈ લેવું. એટલે પૃથ્વી ઉપર એટલો ભાગ જેને ઢંકાય એને શું કહેવાશે? સૂર્ય ગ્રહણ. શું કહેવાશે? સૂર્ય. પાઠ પૂરો થાય એટલે આ જોવાનું છે અને પ્રોજેક્ટ કાર્ય કરવાનું છે. સમજાઈ ગયું? હાલો એવી